વેલકમ બેક. આગળ વાત કરીએ રાજ્યના આદિજાતિ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તરફથી એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે નર્મદા ખાતે એક કાર્યક્રમની અંદર કહ્યું છે કે કોંગ્રેસના સમયમાં જે આદિજાતિ ગીત બગાડવામાં આવતું હતું તે હવે બદલવામાં આવે. કોંગ્રેસના શાસનમાં જે ગીત ચાલી રહ્યું હતું તે હવે ભાજપના શાસનમાં બદલીને અલગ કરવામાં આવે. આ પ્રકારની માંગણી તેમણે કરી છે. નર્મદાના શાળાની અંદર વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં તેમની ઉપસ્થિતિએ તેમણે આ નિવેદન આપ્યું છે કે હાથમાં ધાર્યું અને આ જે ગીત છે આદિજાતિનું તે કોંગ્રેસના સમયમાં હતું, જે હવે ભાજપના સમયમાં બદલીને હાથમાં કલમ, કાનમાં સ્ટેથોસ્કોપ વાળું કરવામાં આવે. કારણ કે અનેક આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, જે અત્યારે ડોક્ટર બની રહ્યા છે. જો કે તેમના આ નિવેદને અત્યારે ચર્ચા જગાવી છે, જેના ઉપર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમણે પ્રહારો કર્યા છે કે કોંગ્રેસના સમયમાં જે શાળાઓ ચાલી રહી હતી તેમાં જ મુખ્યમંત્રીએ અભ્યાસ કર્યો છે. અત્યારે શિક્ષકોની ઘટ છે તે મામલે શિક્ષણ મંત્રી શા કારણે મૌન છે? હાથમાં સાતમા તો સુધી પડ્યા ને એવા કોઈ છે? આ ઊંચો કરો તમારામાં છે કોઈ? આ એક બેન ના બે બેન ના હાથ ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા ને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકપારા ઢેઢિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને કઈ બધા પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. જે નિવેદન કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી, હકીકતમાં તેઓએ તો એ કહેવું જોઈએ કે કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મળ્યો. કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ મુખ્યમંત્રી સહિતના સરકારી શાળાઓમાં ભણ્યા, કોલેજમાં ભણ્યા, યુનિવર્સિટીમાં સરકારીમાં ભણ્યા, જે કોંગ્રેસ શાસનમાં સપાઈ હતી. હવે એ ખબર નથી પડતી કે તેઓની પ્રગતિ થઈ છે કે એમને નથી મળ્યું તક. એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે